જય દ્વારકાધીશ. ભરતભાઈ પટેલ, અમૃતપુષ્પ વિતરક, અમદાવાદ પૂર્વ 94 28 96 22 93. માસા નામ માર્ગ શીર્ષોહમ, ઋતુ નામ કુસુમાકર. આજે મોક્ષદા એકાદશી. આજથી વર્ષો પહેલાં શ્રી કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રના મેદાન ઉપર અર્જુનને ગીતા સંભળાવી, અને એવો પવિત્ર દિવસ એટલે આજના શુભ દિને વિશ્વને જીવન જીવવા માટે દરેક રસ્તાઓ પ્રભુ શ્રી કૃષ્ણએ આપ્યા છે. એમાં પણ આપણે એમ થાય કે ગીતા એટલે એની અંદર ફક્ત ભક્તિ યોગ ના. ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ વિજ્ઞાન આપ્યું, આરોગ્ય વિજ્ઞાન આપ્યું, ઔષધિઓનું વિજ્ઞાન આપ્યું, અને પોતાની વિભૂતિ ગણાવી આપને એક સંકેત આપેલો છે. 17મા અધ્યાયની અંદર આપણે જોઈશું તો ભગવાન કેવો આહાર લેવો તે આપણને માર્ગદર્શન આપે છે. અને એ ગીતાના આધાર સાથે અને ઋષિમુનિઓના અભ્યાસ સાથે આપણે આપણા વારસામાં ચરક ઋષિ અને બીજા ઘણા બધા મહાન ઋષિઓના માર્ગદર્શન હેઠળ ખૂબ સમૃદ્ધ આયુર્વેદ વિજ્ઞાન મળેલું છે, જેનું અત્યારે આર્યાભિષેક આપણે એકદમ શુદ્ધ ગુજરાતી ભાષાની અંદર વાંચી શકીએ. અને 2 દિવસ પછી કમૂરતા ચાલુ થાય, એટલે 1 મહિના સુધી કોઈ લગ્ન કે કોઈ એવા સારો પ્રસંગ આપણે કરતા નથી. તો તેની અંદર કદાચ ભગવાનનો સંકેત હશે કે મારા દીકરાને શિયાળાની ઋતુની અંદર 1 મહિનો પોતાના ઘરનું સ્વસ્થ પૌષ્ટિક આહાર લે અને પોતાના આખા વર્ષનું પોતે શરીરની પુષ્ટિ માટેનું સંગ્રહ કરી લે. અને શિયાળાની ઋતુમાં જ આપને કમૂરતા આવે છે. એટલે મારા અમૃતપુષ્પ ચાહકોને ખાસ હું કહું છું કે અમૃતપુષ્પ એ દવા તરીકે આપ નહીં લેશો. અમૃતપુષ્પ દવા છે જ નહીં. આપણા શરીરમાં જે કંઈ મેલના ખેલ ચાલતા રહેલા છે, અને ખેલની ઉપર જે કંઈ દુનિયાના અંદર ટેસ્ટ કમાવું, બીજું ત્રીજું જે ચાલતું રહેલું છે, તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ. તો મેલના ખેલ એટલે નસ નાડીનો કચરો, આંતરડાનો કચરો, આ તમામ કચરા નીકળવું છે બહાર, પણ કઈ રીતે નીકળી શકશે? આપણને એમ થાય કે કચરા કયા? તો વાત પિત્ત કફનું અનબેલેન્સ, વધારે પડતું આપણે તીખું તળેલું ખાઈશું, જે 17મા અધ્યાયમાં બતાવેલું છે એ પ્રમાણે, તો પિત્ત વધશે. વધારે પડતું સ્વીટ લઈશું, મીઠાઈવાળું લઈશું, તો કફ વધશે. ખાધું પીધું મોજ કરી, પણ પછી એને બેલેન્સ કરવા માટે શું? તો એના માટે અમૃતપુષ્પ છે. પછી ભગવાને જે 5 વાયુ કીધા છે, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 વાયુનું પણ અનબેલેન્સ થાય. હૃદયસ્થ, ઉદસ્થ, પછી નાભિસ્થ, કંઠ્યસ્થ, 5 વાયુની આપણા શરીર ઉપર જુદા જુદા સ્થાન છે. અને માટે જ આપણા જ્યારે પણ કથામાં બેસીએ ત્યારે આપણને બ્રહ્મદેવ કહે કે ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. આ 5 વાયુ મારા સમ રહે તો શરીરમાં રોગ ના આવે. તો એના માટે શું કરીશું? તો એના માટે અમૃતપુષ્પ. અને 5 વાયુ માટે કેટલું લઈશું અમૃતપુષ્પ? ફક્ત 5 ટીપા. 5 જ ટીપા. સ્વસ્થ વ્યક્તિ 5 ટીપા લે તો એના માટે અમૃતપુષ્પ રસીનું કામ કરશે. અને નિરોગી વ્યક્તિ 7 થી 10 ટીપા લેશે તો એનો રોગ જશે. પ્રોપર
કોઈ રોગ માટે અમૃતપુષ્પ વિજ્ઞાન બનેલ નથી, પણ 5 વાયુ, 3 દોષ અને 7 ધાતુ આપણને ખબર છે. રસ, રક્ત, મેદ, મજ્જા, અસ્થિ, શુક્ર, આ 5 ધાતુને અંદરથી ભગવાને જે સિસ્ટમ કરી છે એમાં પેદા થાય છે, પણ એને આપણા ક્યાંક ખોરાકીય અનબેલેન્સના લીધે ડિસ્ટર્બ થયું હોય તો એને બેલેન્સ કરવું છે તો શું? અમૃતપુષ્પ. માટે હું કહું છું કે મારા અમૃતપુષ્પ વિતરકો, ચાહકો, સાહેબ શ્રી અને દ્વારકાધીશની કૃપાથી જે અમૃતપુષ્પ વિજ્ઞાન આપણને મળ્યું છે, આ 1 મહિનો તો અવશ્ય આપણે 5 ટીપા અમૃતપુષ્પ લઈએ. પરેજી મહત્ત્વની નથી, પરેજી સાથે લઈશું તો વધારે બેનિફિટ થશે, પણ વગર પરેજીએ પણ રોગી વ્યક્તિ જ્યારે લેશે ત્યારે એની શરીર સ્વાસ્થ્ય આ કારણોસર ખૂબ જ ઊંચા લેવલ ઉપર આવશે. તો જરૂરથી આપણે અમૃતપુષ્પ લઈએ. 7 ધાતુ, 5 વાયુ અને 3 દોષ ઉપર આપણે સ્થિરતા પ્રાપ્ત કરી અને અમૃતપુષ્પનો આ કમૂરતામાં, આ શિયાળાની ઋતુમાં પૂરેપૂરો લાભ લઈએ અને ફક્ત 5 ટીપા લઈશું, કારણ કે અર્ક વિજ્ઞાન હોય 5 ટીપા જ અમૃતપુષ્પ આપણા માટે પર્યાપ્ત છે. રોગી માટે 10-12 સુધી, 5 થી 10-12 સુધી લઈ શકાય, પણ સ્વસ્થ વ્યક્તિને લેવું હોય તો વગર પરેજીએ 5 ટીપા અમૃતપુષ્પ લેશે તો પણ આ બધું જ જે આપણે વાતો કરી તેમાં ઘણું બધું એ મેળવી શકશે. જય દ્વારકાધીશ. આપનો પ્રેમ ખૂબ છે અને ગીતા એ આપણને ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. વિશ્વની અંદર એક જ એવો ગ્રંથ છે કે જેની તિથિ ઉજવાતી હોય, જેની જન્મતા તિથિ ઉજવાતી હોય, અને એવો પવિત્ર ગ્રંથ આપણા ભારત દેશનો છે. આપણે આયુર્વેદ વિજ્ઞાન અપનાવીએ, અમૃતપુષ્પ અપનાવીએ અને સ્વસ્થ થઈએ. જય દ્વારકાધીશ. 94 28 96 22 93. ભરતભાઈ પટેલ, અમદાવાદ પૂર્વ.